નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મીણ વાઘેલા આપનું ફરીથી સાયન્સની દુનિયામાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ એનો પાર્ટ બીજો આજે સમજીશું. પહેલા ભાગમાં આપણે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એની શોધ કોણે કરી હતી તથા એનું જે ગાણિતિક સ્વરૂપ હતું એના વિશે વાત કરી હતી. હવે આ સેશનની અંદર આપણે ચેપ્ટરની આગળ ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. આજનો આપણો પહેલો ટોપિક છે મુક્ત પતન. તો એના માટે મુક્ત પતન શું છે અથવા મુક્ત પતન કોને કહેવાય એ સમજવા માટે પહેલાં આપણે બે પ્રવૃત્તિઓ વિશે વાત કરીએ. તમને અહીં બે પ્રવૃત્તિ સામે દર્શાવેલી છે. એક ફૂટબોલર છે, એ બોલને કિક મારે છે. બીજી પ્રવૃત્તિ જે છે એ ઇટલીના જે પીઝાના જે ઢળતા મિનારા છે એની આપેલી છે. હવે આપણે આની અંદર સૌપ્રથમ પહેલી પ્રવૃત્તિ વિશે વાત કરીએ તો ફૂટબોલર છે એ બોલને કિક મારે તો બોલ અમુક ઊંચાઈ સુધી ઉપર જાય છે, પછી આપમેળે જ એ નીચે તરફ ગતિ કરે છે. સેમ વસ્તુ આપણે ધારો કે આ પીઝાના જે ઢળતા મિનારા છે ત્યાંથી આપણે કોઈ એક બોલને ફેંકીએ અથવા નીચે પડવા દઈએ તો એ ડાયરેક્ટ આ તરફ નીચે તરફ ગતિ કરે છે. તો આનું કારણ શું હોઈ શકે? તો કોઈ પણ વસ્તુ છે એને તમે અમુક ઊંચાઈએથી આપમેળે, આપણે એને કંઈ બળ લગાવવાનું નથી, આપમેળે તમે એને પડવા દો તો એ નીચે તરફ ગતિ કરે છે. એને મુક્ત પતન કહેવાય છે. એના માટે તમને એક બીજી પ્રવૃત્તિ પણ આપેલી છે. એક નાનો બોલ અને એક મોટો બોલ અથવા કોઈ એક નાની વસ્તુ છે એ અને બીજી એક મોટી વસ્તુ લીધેલી છે. આ બંનેને સેમ હાઇટથી એટલે કે સરખી ઊંચાઈથી પડવા દેવામાં આવે છે નીચે તરફ, કોઈ પણ બળ આપ્યા વિના. તો તમે વિચારો શું થશે? શું આ બંને એક સાથે નીચે આવશે? શું આ બંને અલગ અલગ રીતે નીચે આવશે? તો પીઝાના જે ઢળતા ટાવર પરથી જુદા જુદા દ્રવ્યમાન ધરાવતા બોલનું એક સમયે મુક્ત પતનનું નિદર્શન તમને અહીંયા દર્શાવેલું છે. પીઝાના ઢળતા ટાવર પરથી જુદા જુદા દ્રવ્યમાન ધરાવતા બોલનું એક સમયે મુક્ત પતન જો તમે કરાવો તો તમને ખ્યાલ આવશે કે એ બંને પદાર્થ એક સાથે નીચે પડે છે, પરંતુ વચ્ચે જે આપણે હવાનો અવરોધ છે એને આપણે હટાવી દઈએ તો, કેમ કે હવા જે છે એના અવરોધને કારણે જે હલકી વસ્તુઓ છે એ થોડીક ફંગોળાઈ જાય છે. પરંતુ આપણે જો એવું વિચારીએ કે વચ્ચે હવા છે નહીં, એટલે કે શૂન્યાવકાશ જેવું છે, તો તમે કોઈ પણ દ્રવ્યમાન એટલે કે કોઈ પણ દળ ધરાવતી વસ્તુ એક સમયે નીચે પાડશો તો એ સરખા જ સમયે નીચે સુધી પહોંચશે. ઉદાહરણ તરીકે આપણે એક પીછું લઈએ, એટલે એક પીછું છે અને એક પથ્થર છે. જો આપણે બંનેને ઉપરથી પીછું અને પથ્થર બંનેને એક સાથે એક જ હાઈટ પરથી નીચે પડવા દઈએ છીએ, વચ્ચે હવાનું માધ્યમ છે નહીં, તો પીછું અને પથ્થર એ બંને એક સરખા સમયે નીચે આવશે. હવે મિત્રો, આપણે મુક્ત પતન પામતા પદાર્થ પર
જે અનુભવાતો જે પ્રવેગ છે પદાર્થના દ્રવ્યમાન પર આધાર રાખે નહીં, એની ગાણિતિક સમજ મેળવવાની છે. મતલબ અહીંયા શું તમને કહેવામાં આવ્યું છે કે ધારો કે અહીંયા આપણે વાત કરીએ એમ કે ભાઈ એક પીછું લીધું અને એક પથ્થર લીધો, તો બંનેનું દ્રવ્યમાન કેવું છે? અલગ અલગ છે. પણ એ બંનેના દ્રવ્યમાનની એમના પ્રવેગ એટલે કે જે નીચે તરફ જે ગતિ કરે છે એમાં કંઈ ફેર પડતો નથી. એટલે આમ આપણી રૂટીન તમે પ્રયોગ કરો તો પડશે ફેર, પણ એનું રીઝન શું છે? હવા વચ્ચે જે હવાનું માધ્યમ છે એના લીધે ફેર પડે છે. પણ જો હવા ન હોય તો બંને સરખા સમાન એક સમાન વેગથી એક સમાન પ્રવેગથી નીચે આવશે. તો એનો મતલબ શું છે કે એના પ્રવેગ માટે એ પદાર્થ જે તમે નીચે પાડો છો એનું દળનું મહત્ત્વ નથી. એટલે આપણે અત્યારે એ જ સમજવાનું છે કે મુક્ત પતન પામતો જે પદાર્થનો જે આપણે પ્રયોગ કર્યો છે એ પદાર્થના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. એની ગાણિતિક સમજ આપણે કેવી રીતે મેળવીશું? તો એના માટે તમને સમીકરણ આપેલા છે કે ગતિનો જે બીજો નિયમ છે, ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ F=mg, આપણે F=ma આવે છે એક ન્યૂટનની ગતિનો બીજો નિયમ. એમાં એ એટલે પ્રવેગ થાય, જી પણ શું છે? પ્રવેગ જ છે, એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. જી શું કહેવાશે? ગુરુત્વ પ્રવેગ. એટલે ગુરુત્વાકર્ષણના લીધે જે ઉદ્ભવતો પ્રવેગ હોય એને જી કહેવાય છે. એટલે આપણે એ એટલે પ્રવેગ, એની જગ્યાએ આપણે જી મૂકેલું છે અહીંયા ગુરુત્વ પ્રવેગ. તો F=mg સૂત્ર થાય. હવે જે આપણે ન્યૂટનની ગતિનો જે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એનું જે આપણે સૂત્ર મેળવ્યું હતું કે F=g mm/d². એ સૂત્રની અંદર આ સૂત્ર છે ને આપણે સમીકરણ 2 નામ આપી દઈએ. પહેલું સૂત્રનું સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે જોઈએ તો બંને સાઈડ લેફ્ટ સાઈડ F છે, બળ છે, તો બંનેની રાઈટ સાઈડ આપણે સરખાવી શકીએ. એટલે કે mg=g કેપિટલ M સ્મોલ m/d². હવે તમે અહીંયા જોઈ શકો છો કે બંને બાજુ સ્મોલ m એટલે કે જે પદાર્થનું દ્રવ્યમાન છે એ બંને સાઈડ આવે છે અંશમાં, તો આપણે બંનેને અંશમાંથી ઉડાવી શકીએ છીએ. તો બચશે ખાલી g=g કેપિટલ M/d². હવે જે કેપિટલ M છે એ જે તે તમે ગ્રહ ઉપર તમે પ્રવૃત્તિ કરો છો એનું દળ છે. એટલે કે ઉદાહરણ તરીકે આપણે પૃથ્વી ઉપર કરીએ છીએ તો પૃથ્વીનું દળ લખવાનું, ચંદ્ર ઉપર કરતા હોય તો ચંદ્રનું દળ. એટલે ગુરુત્વ પ્રવેગનું આપણને લાસ્ટમાં આ સૂત્ર મળ્યું, G કેપિટલ M/d². સ્મોલ g છે એ ગુરુત્વ પ્રવેગ છે, આપણે વાત કરી એમ. કેપિટલ g છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. એ શું છે? આપણે લાસ્ટ વિડીયો છે તો એની અંદર વાત કરી હતી આપણે કે તમે ચલતાની નિશાની દૂર કરો અને તો તમે ઇક્વલ ટુની સાઇન કરો ત્યારે આપણે અચળાંક મૂક્યો તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G એ છે. તો અહીંયા આપણને ગુરુત્વ પ્રવેગનું ફાઇનલ સૂત્ર આપણને આ મુજબ મળશે. બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે અચળાંક એ તો ફિક્સ છે, એની વેલ્યુ આપણે ખબર છે કેટલી હતી. કેપિટલ M એટલે કે જે પ્રવૃત્તિ તમે જે ગ્રહ પર કરો છો એનું દળ અને ડિસ્ટન્સ, આટલી વસ્તુ ઉપર ગુરુત્વ પ્રવેગ આધાર રાખે છે. એટલે કે મુક્ત પતન પામતા જે પદાર્થનો જે પ્રવેગ છે એ આટલી વસ્તુ ઉપર આધાર રાખે છે. એ પદાર્થનું દળ જે દ્રવ્યમાન છે, પદાર્થનું દ્રવ્યમાન એના ઉપર આધાર રાખતો નથી. એ ફાઇનલ થઈ ગયું. હવે મિત્રો આપણે સુરેખ ગતિના સમીકરણો વિશે આપણે ચર્ચા કરી હતી આગળના આપણે સેમેસ્ટરમાં. એની અંદર 3 સમીકરણો સુરેખ ગતિના આવે છે. આ 3 સમીકરણો તમને અહીંયા આપેલા છે. પહેલું સમીકરણ આ મુજબ હતું, V = U + AT. હવે અહીંયા જે પણ જગ્યાએ એ આવે પ્રવેગ એ, એની જગ્યાએ આપણે ગુરુત્વ પ્રવેગ G મૂકવાનું છે. એટલે કે એની જગ્યાએ ઇન શોર્ટ G ખાલી આપણે રિપ્લેસ કરવાનું છે, કારણ કે સુરેખ ગતિમાં આપણે પ્રવેગ તરીકે એનો યુઝ કરી શકીએ. પણ જ્યારે મુક્ત પતન પામતો પદાર્થ હોય ત્યાંની ગતિની આપણે વાત કરવાની હોય ત્યારે આપણે પ્રવેગ એની જગ્યાએ આપણે ગુરુત્વ પ્રવેગ G મૂકવું પડે. તો અહીંયા તમને જેટલા પણ સમીકરણો આપેલા છે એમાં ફક્ત આપણે એ જ્યાં આવતો હોય ત્યાં G મૂકવાનો છે. લાઈક
પહેલું આપેલું છે v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી, તો એ જે છે એની જગ્યાએ શું આવશે, v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ જીટી. બાકી બધું સેમ રહેશે, v યુ ટી બધું સેમ, ખાલી એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, g. આ મુજબ અન્ય સમીકરણની અંદર પણ સેમ આવશે, s ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર, તો s ઇઝ ઇક્વલ ટુ યુટી એમ નામ 1/2 એમ નામ, એની જગ્યાએ g ટી સ્ક્વેર પણ એમ નામ. છેલ્લું સમીકરણ તમને આપેલું છે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર પ્લસ 2as, એમાં v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર પ્લસ 2 એની જગ્યાએ gs. એટલે અહીંયા તમે s જે છે એની જગ્યાએ h પણ તમે મૂકી શકો છો, કેમ કે મુક્ત પતન જ્યારે થતું હોય ત્યારે અંતરને આપણે મોસ્ટલી ઉપરથી નીચે આવતી વસ્તુઓ માટે અંતરને આપણે હાઇટ તરીકે ગણીએ છીએ. એટલે તમે અહીંયા s છે એની જગ્યાએ h પણ લખી શકો છો. હવે પછીનો જે મુદ્દો છે એ છે m એટલે કે દળ અને w એટલે કે વજન, એના રિલેટેડ કે દળ અને વજનમાં શું સામ્યતા છે અથવા તો શું ભિન્નતા છે. મોસ્ટલી એવું ગણવામાં આવે છે કે દળ અને વજન એ બંનેને સમાન ગણવામાં આવે છે. એટલે આપણે કોઈને વાત કરીએ કે તમારું વજન કેટલું છે અથવા તો તમારું દળ કેટલું છે, બે એનો સેમ આન્સર આપશે કે મારું દળ આટલું છે કે મારું વજન આટલું જ છે. લાઈક આપણે કોઈને પૂછીએ કે તારું વજન કેટલું છે, તો એમ કહેશે 50 kg કે 55 kg કે ગમે એ, પણ એકચ્યુઅલમાં એ જે કહી રહ્યા છે એ એનું દળ કહે છે, એનું વજન કહેતો નથી. હવે વજન અને દળ એ આપણે રોજિંદા જીવનમાં જેને સમાન ગણીએ છીએ એ એકચ્યુઅલમાં શું ભિન્નતા એની અંદર રહેલી છે એના વિશે વાત કરીએ આપણે. તો અહીંયા તમને એક સમીકરણ આપેલું છે F ઇઝ ઇક્વલ ટુ mg, જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે છે એના પરથી. હવે અહીંયા F ઇઝ ઇક્વલ ટુ જે m છે, m એ છે દળ અથવા તેને દ્રવ્યમાન કહી શકો. હવે W જે છે, હવે F ઇઝ ઇક્વલ ટુ mg એટલે ગુરુત્વ પ્રવેગને કારણે જે બળ લાગે એને પદાર્થનું વજન કહેવાય. એટલે કે Fની જગ્યાએ તમે હવે લખી શકશો W, એટલે W ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું mg. હવે અહીંયા જે દળ આપેલું છે m, એને કોઈ દિશા સાથે સંબંધ રહેતો નથી. એટલે દળ જે છે પદાર્થનું દ્રવ્યમાન એ અદિશ રાશિ કહેવાય. કેવી રાશિ કહેવાય? અદિશ રાશિ. અદિશ રાશિ મતલબ શું છે એ તમને ખ્યાલ હશે કે અદિશ રાશિ એટલે એવી રાશિ કે જેનું ફક્ત મૂલ્ય જ ગણતરીમાં લેવામાં આવે છે, એની દિશા ક્યારેય ગણતરીમાં લેવામાં આવતી નથી. એને અદિશ રાશિ કહેવાય, એટલે કે દળ અદિશ રાશિ છે. હવે એના ઉપરથી આપણને અહીંયા mg એટલે ગુરુત્વ જે મુક્ત પતન પામતો પદાર્થ છે એ અમુક m દળ ધરાવતો પદાર્થ જે પ્રવેગિત ગતિ કરે છે એને આપણે W કીધું. એટલે W ને શું કહેવાય? વજન. તો વજન છે m ઉપર તો આધાર રાખે છે, એ સાથે સાથે g ઉપર આધાર રાખે છે. g કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો એના લીધે જે W જે છે વજન એ પણ કેવી રાશિ થશે? સદિશ રાશિ થશે. એટલે મેઇન ડિફરન્સ m અને W નો મેઇન ડિફરન્સ એ છે કે દળ અદિશ રાશિ છે જ્યારે W જે છે એ સદિશ રાશિ છે. સદિશ રાશિ મતલબ કે જેમાં ફક્ત મૂલ્ય નથી ગણવામાં આવતું, સાથે સાથે દિશાની પણ ગણતરી થાય છે. આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ સેશનમાં આપણે નવા ટોપિક વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.